હેલો સ્ટુડન્ટ્સ, સો આજના આ વિડીયોમાં આપણે ડીડીસેટ 2025માં જે પેપર પૂછાણું હતું એમાં મેથ્સના જે પણ સવાલો હતા એને આજે આપણે સોલ્વ કરીશું. તો એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ટુ ધી પાવર ઈ પ્લસ ઈ ટુ ધી પાવર એક્સ માઇનસ ઈ ટુ ધી પાવર ઈ ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો કંઈક આ રીતે આપણે ડિફરન્શિએશન પૂછેલું છે. ડી બાય ડીએક્સ ઓફ x to the power e plus e to the power x minus e to the power e. તો આની અંદર સૌથી પહેલા x to the power e નું ડિફરન્શિએશન થશે. e આગળ આવી અને x to the power e minus 1 બરાબર. e to the power x નું ડિફરન્શિએશન થશે પ્લસ e to the power x અને માઇનસ e to the power e છે એ કોન્સ્ટન્ટ ટર્મ છે તો એનું ડિફરન્શિએશન થશે 0. તો આ જે છે આપણો આન્સર બનશે e x to the power e minus 1 plus e to the power x. તો એવો કયા ઓપ્શનમાં આન્સર આપેલો છે? સી ઓપ્શન. તો સી ઓપ્શન જે છે એ સાચો આન્સર બની જશે. આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન છે ડી બાય ડીએક્સ ઓફ લોગ સાઇન એક્સ. તો આપણે લોગ સાઇન એક્સ નું ડિફરન્શિએશન કરવાનું છે. ડી બાય ડીએક્સ ઓફ લોગ સાઇન એક્સ, રાઈટ. આપણે જાણીએ છીએ કે ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ જે છે એ 1 બાય એક્સ થતું હોય છે, બરાબર. તો આની અંદર ડી બાય ડીએક્સ ઓફ લોગ સાઇન એક્સ છે એનો મતલબ થશે 1 અપોન સાઇન એક્સ અને સાઇન એક્સ નું બાજુમાં ડિફરન્શિએશન કરવું પડશે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ, રાઈટ. તો આ થઈ જશે કોસ એક્સ કારણ કે સાઇન એક્સ નું ડિફરન્શિએશન થશે કોસ એક્સ અને નીચે છે સાઇન એક્સ, રાઈટ. તો કોસ એક્સ ના છેદમાં સાઇન એક્સ એટલે કોટ એક્સ. તો કોટ એક્સ આપણો આન્સર બની જશે. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્રીજો એમસીક્યુ છે ઇફ એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ -2 then dy by dx ઇક્વલ્સ ટુ બ્લેન્ક. અહીંયા આપણે એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ -2 આપી દીધેલું છે અને આપણે પૂછ્યું છે dy by dx. તો બંને તરફ x ની સાપેક્ષે જો આપણે ડિફરન્શિએશન કરીએ તો આ બની જશે 1 પ્લસ y નું x ની સાપેક્ષે ડિફરન્શિએશન dy by dx અને કોન્સ્ટન્ટ ટર્મનું x ની સાપેક્ષે ડિફરન્શિએશન 0 થશે. અહીંયા આપણે dy by dx ને લેફ્ટ હેન્ડ સાઈડ રાખીએ dy by dx અને 1 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો dy by dx equals to -1 જે આપણો આન્સર થશે. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફોર્થ ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછેલો છે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon e to the power x dx equals to blank plus c. તો સૌથી પહેલા આપણે એને થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો આ થશે e to the power -x dx, રાઈટ. અને આપણે જાણીએ છીએ કે e to the power x જ્યારે હોય e to the power x dx ઇન્ટિગ્રેશન હોય તો આનો આન્સર આવતો હોય છે e to the power x. પરંતુ અહીંયા -x આપેલું છે તો એનું ઇન્ટિગ્રેશન થશે e to the power -x એના છેદમાં x નો જે કોફિશિયન્ટ છે એ બાજુમાં નીચે આવી જશે તો -1 આવશે જે ફાઇનલી બનશે -e to the power -x, રાઈટ. તો આવો આન્સર કયા ઓપ્શનમાં આપેલો છે? બી માં. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇન્ટિગ્રેશન ઓફ 3 upon 5x to the power 4 dx equals to blank plus c. તો આવી રીતે કંઈક ઇન્ટિગ્રેશન આપેલું છે. તો સૌથી પહેલા આપણે 3/5 ને બહાર લઈ લઈએ, કોન્સ્ટન્ટ ટર્મ બહાર આવી જશે અને ઇન્ટિગ્રેશનમાં 1/x to the power 4 dx એવું આપણે પૂછેલું છે. તો આને થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો 3/5 ઇન્ટિગ્રેશન ઓફ x to the power -4 dx. આપણે જાણીએ છીએ જ્યારે x to the power n નું ઇન્ટિગ્રેશન આપણે પૂછેલું હોય તો એનો આન્સર બની જતો હોય છે x to the power n+1 upon n+1, રાઈટ. તો અહીંયા આપણે એ જ વસ્તુને યુઝ કરીએ તો 3/5 x to the power -4 + 1 divided by -4 + 1. તો આ બની જશે 3/5 x to the power -3 upon -3. તો -3 સાથે આ જે 3 છે એ કેન્સલ થઈ જશે અને જે આન્સર બનશે 1/,
-5x, આ x ની પાવર -3 જ્યારે નીચે આવશે ત્યારે એ પ્લસ થઈ જશે, તો -1/5x³ એવો જે છે એ આન્સર બનશે. સો ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછેલો છે, ઇન્ટિગ્રેશન ઓફ 4x - 10 ડિવાઇડેડ બાય x² - 5x + 1 ઇક્વલ્સ ટુ બ્લેન્ક પ્લસ c. તો સૌથી પહેલા આપણે અહીંયા એક કામ કરીએ, જે ન્યુમરેટર છે એમાંથી 2 કોમન લઈ લઈએ. તો આ જે ઇન્ટિગ્રેશન છે એ દેખાશે 2x - 5 ડિવાઇડેડ બાય x² - 5x + 1 dx. આ રીતે કંઈક દેખાશે. હવે જો ડિનોમિનેટરનું ડિફરન્શિએશન કરીએ તો એ બનશે 2x - 5, જે ન્યુમરેટરમાં આપેલું છે. અને આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, જ્યારે અહીંયા એક ફંક્શનનું ડિફરન્શિએશન હોય અને નીચે જો એ ફંક્શન પોતે હોય અને આનું ઇન્ટિગ્રેશન જ્યારે આપણે કરવાનું થતું હોય ત્યારે એનો આન્સર આવતો હોય છે log mod ઓફ ફંક્શન પ્લસ સી. આવી રીતે એનો આન્સર બનતો હોય છે. તો આપણા કેસમાં પણ એવું જ છે, ડિનોમિનેટરનું જે ડિફરન્શિએશન છે એ ન્યુમરેટરમાં છે, તો આન્સર બનશે 12/2 એઝ ઇટ ઇઝ log mod ઓફ x² - 5x + 1, રાઈટ. તો આવો જે આન્સર છે એ કયા ઓપ્શનમાં આવેલો છે? ડી ઓપ્શનમાં, 2 log x² - 5x + 1 એનું મોડ, રાઈટ. તો બી ઇઝ અવર કરેક્ટ આન્સર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ટિગ્રેશન -π to π x² sin x dx ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો અહીંયા જ્યારે -a to a fx dx આ પ્રકારનું જ્યારે ઇન્ટિગ્રેશન પૂછવામાં આવે અને fx જ્યારે ઓડ ફંક્શન હોય ત્યારે એનો આન્સર 0 આવતો હોય છે. હવે અહીંયા ઓડ ફંક્શનથી મારો મતલબ શું છે? f ઓફ -x ઇક્વલ્સ ટુ -f ઓફ x. શું આપણા કેસમાં એવું થાય છે? અહીંયા આપણે fx જે છે એ આપેલો છે x² sin x. હવે જ્યારે આપણે f -x મેળવીએ ત્યારે એ થશે -x² sin -x. હવે -x² એ તો x² જ થશે. sin -x નો મતલબ થશે -sin of x, રાઈટ. તો ફાઇનલી આ બનશે -x² sin x, જે ઇક્વલ છે -f of x ને. તો આપેલું જે ફંક્શન છે એ ઓડ ફંક્શન છે, તેથી એનો આન્સર જે છે એ 0 થઈ જશે, રાઈટ. સો 0 ઇઝ અવર કરેક્ટ આન્સર. આગળ વધીએ. 8મો ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછેલો છે, log 125 ડિવાઇડેડ બાય log 5. તો સૌથી પહેલા તો log 125 છે એને આપણે લખી શકીએ log 5 નો ક્યુબ ડિવાઇડેડ બાય log 5, રાઈટ. તો આ જે 3 છે એને આગળ લઈ શકીએ, log 5 ડિવાઇડેડ બાય log 5. તો log 5 સાથે log 5 કેન્સલ થવાથી આન્સર બનશે 3. સો ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 9th વન કંઈક આ રીતે પૂછેલો છે, log 2 પ્લસ 2 log 3. તો સૌથી પહેલા અહીંયા આપણે કરીએ log 2 પ્લસ log 3. આ 2 છે એને અહીંયા પાવરમાં લઈ લે તો એ આ રીતે બની જશે. therefore log 2 પ્લસ log 9, રાઈટ. હવે જ્યારે વચ્ચે સમની સાઇન હોય ત્યારે જે બંને એલિમેન્ટ હોય એ મલ્ટીપ્લાય થઈ જતા હોય છે, એટલે log 2 into 9 એટલે કે log 18 એ આપણો કરેક્ટ આન્સર બની જશે. સો સી ઇઝ અવર કરેક્ટ આન્સર. 10th MCQ કંઈક આ રીતે પૂછેલો છે, પ્રથમ 5 ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો મધ્યક બ્લેન્ક થાય. તો પ્રથમ 5 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે -1, -2, -3, -4 અને -5. હવે જ્યારે આનો મધ્યક મેળવવાનો થતો હોય છે ત્યારે આપણે આ બધાનો સમ કરવાનો હોય છે. -1 પ્લસ -2 પ્લસ -3 પ્લસ -4 પ્લસ -5, રાઈટ. ડિવાઇડેડ બાય એટલે કે બધાના છેદમાં 5 મૂકવાનો થતો હોય છે. હવે આપણે આ માઇનસને જો કોમન લઈ લે તો આ બની જશે 1 + 2 + 3 + 4 + 5 ડિવાઇડેડ બાય 5, રાઈટ. તો
તો 1 થી 5 નંબરનો સમના ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, જે n+1 ડિવાઇડેડ બાય 2 થતું હોય છે. તો અહીંયા n ની જગ્યાએ 5 મૂકીએ તો 5, 6 ડિવાઇડેડ બાય 2 એટલે કે 2 અને 3 6. એટલે કે આનો આન્સર ઉપરનાનો આન્સર આવશે -15/5. તો -3 જે છે એ આપણો મધ્યક મળી જશે, જેથી ડી ઓપ્શન આપણો કરેક્ટ આન્સર થઈ જશે. 11મો MCQ છે, ડિટર્મિનન્ટ ઓફ tan x minus cosec x minus sin x minus cot x equals to blank. તો ડિટર્મિનન્ટ જ્યારે પૂછવામાં આવે ત્યારે આ બંને એલિમેન્ટને મલ્ટીપ્લાય કરી માઇનસ આ બે મલ્ટીપ્લાય આવશે, રાઈટ. તો tan x ઇન્ટુ માઇનસ કોટ એક્સ માઇનસમાં માઇનસ કોસેક એક્સ ઇન્ટુ થશે માઇનસ સાઇન એક્સ, રાઈટ. તો હવે આપણે આને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો માઇનસ ટેન એક્સ, રાઈટ. કોટ એક્સ ને 1/10x પણ આપણે લખી શકીએ, તો 10x, રાઈટ. માઇનસમાં આ બંને તો પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, પણ અહીંયા આવશે કોસેક એક્સ, અને આ જે જ્યારે નીચે જશે sin x ઇક્વલ્સ ટુ 1/cosec x, તો 1/cosec x. તો આ બંનેનું આન્સર આવશે -1 એટલે ફાઇનલી બની જશે -2. સો સી ઇઝ અવર કરેક્ટ આન્સર. એના પછી 12મો MCQ કંઈક આ રીતે પૂછેલો છે, શ્રેણી 3 1 -2 1 0 5 -2 5 4 એ બ્લેન્ક શ્રેણી છે. હવે આપણે જાણીએ છીએ જ્યારે A ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ આવી જાય તો એ મેટ્રિક્સને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ અથવા સમિટ મેટ્રિક્સ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એ મેટ્રિક્સ કંઈક આ રીતે આપેલો છે, 3 1 -2 1 0 5 -2 5 અને 4. હવે જ્યારે આપણે આનો ટ્રાન્સપોઝ મેળવીશું ત્યારે રો જે છે એ કોલમ બની જશે. તો 3 1 -2 1 0 5 -2 5 4. તો આ બંને જે છે એ સેમ દેખાય છે, A ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ. તો આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ એ સમિત મેટ્રિક્સ થઈ જશે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછેલો છે, જો A ઇક્વલ્સ ટુ એક મેટ્રિક્સ આપેલો છે 3 1 2 અને B ઇક્વલ્સ ટુ -5 0 4 હોય તો AB બ્લેન્ક થાય. સૌથી પહેલા આપણે A મેટ્રિક્સ આપેલો છે એનો ઓર્ડર છે 1 ક્રોસ 3, એક રો અને 3 કોલમ. અહીંયા B મેટ્રિક્સ આપેલો છે એનો ઓર્ડર છે 3 ક્રોસ 1 એટલે કે 3 રો અને 1 કોલમ. હવે જ્યારે પહેલા મેટ્રિક્સની નંબર ઓફ કોલમ બીજા મેટ્રિક્સની નંબર ઓફ રો ને સેમ હોય ત્યારે એનું મલ્ટિપ્લિકેશન પોસિબલ થતું હોય છે, અને જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ આવતો હોય છે એનો ઓર્ડર પહેલા મેટ્રિક્સની નંબર ઓફ રો મલ્ટીપ્લાય બાય એટલે કે ક્રોસ બીજા મેટ્રિક્સની નંબર ઓફ કોલમને સમાન આવતું હોય છે. એટલે કે આનો આન્સર 1 ક્રોસ 1 નો મેટ્રિક્સ આવશે. તો આપણે એ મેટ્રિક્સ જે આવે AB એ કંઈક આ રીતે આપણે લખી શકતા હોઈએ છીએ, 3 ઇન્ટુ -5 પ્લસ 1 ઇન્ટુ 0 પ્લસ 2 ઇન્ટુ 4, રાઈટ. તો હવે આ બધા બની જશે -15 પ્લસ 0 પ્લસ 8 એટલે કે -15 પ્લસ 8. તો આ થઈ જશે -7. તો -7 જે છે એ સી ઓપ્શનમાં આપેલો છે, તો સી ઓપ્શન આપણો સાચો આન્સર બની જશે. આગળ વધીએ. 14મો MCQ કંઈક આ રીતે પૂછેલો છે, જો A ઇક્વલ્સ ટુ 4 5 -2 -3 હોય તો A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો A ઇન્વર્સ મેળવવા માટે આપણી પાસે એક સિમ્પલ વસ્તુ હોય છે, A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, રાઈટ. તો અહીંયા જે ડિટર્મિનન્ટ છે એ શું આવશે, ડિટર્મિનન્ટ ઓફ A ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ -3 -12 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 10 એટલે કે -2 આનો ડિટર્મિનન્ટ આવશે. હવે જ્યારે એડજોઇન્ટ મેળવવાનો હોય, એડજોઇન્ટ ઓફ A ઇક્વલ્સ ટુ
એડજોઇન્ટ મેળવતી વખતે આપણે આ બે પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટને ઇન્ટરચેન્જ કરી દેવાના હોય છે. તો એ થશે -3 4 અને આ જે સબસિડરી અથવા સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ છે એને માઇનસ સાથે મલ્ટીપ્લાય કરીને લખવાના હોય છે -5 અને 2 રાઈટ. તો હવે આપણો જે એ ઇન્વર્સ છે એ કંઈક આ રીતે દેખાતો હશે -1/2 અને -3 -5 2 4. તો એવો આન્સર કયા ઓપ્શનમાં દેખાય છે? પહેલા તો -1/2 અહીંયા -1/2 -3 -5 2 અને 4. તો ડી જે છે એ આપણો કરેક્ટ આન્સર બની જશે. આગળ વધીએ તો 15મા ક્વેશ્ચનમાં પૂછેલું છે આપણે 225 ડિગ્રી ઇક્વલ્સ ટુ બ્લેન્ક રેડિયન. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે 180 ડિગ્રી આપેલું હોય તો એનો મતલબ થતો હોય છે કે પાઈ રેડિયન થાય છે. તો અહીંયા આપણે પૂછેલું છે 225 ડિગ્રી ઇક્વલ્સ ટુ બ્લેન્ક રેડિયન. તો અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ 225 મલ્ટીપ્લાય બાય પાઈ ડિવાઇડેડ બાય 180. હવે 5 વડે જો ભાગ લગાવીએ તો અહીંયા થશે 5 ચોક 20 2 વત્તા 25 થયા બચું 25. અહીંયા 5 થી ભાગ લગાવીએ તો 5 તેરી 15 3 વત્તા 30 થયા 5 6 30 બરાબર છે. તો અહીંયા આગળ ભાગ લગાવીએ તો 5 9 45 અને 4 9 36. તો 9 સાથે 9 અગેન કેન્સલ થશે. તો આપણો જે આન્સર બનશે 5π/4. તો આપણો બી ઓપ્શન કરેક્ટ ઓપ્શન થઈ જશે. આગળ વધીએ 16મો ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછેલો છે. જો sin θ ઇક્વલ્સ ટુ 2/√5 હોય તો cot θ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો સૌથી પહેલા આપણે જો અહીંયા એક આ રીતે ત્રિકોણ ડ્રો કરીએ અને અહીંયા જો થીટા હોય તો sin θ ની વેલ્યુ આપેલી છે 2/√5. તો sin θ નો મતલબ થતો હોય છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ 2 અને અહીંયા √5. તો આપણે ત્રીજી બાજુ સૌથી પહેલા મેળવી લઈએ. તો ત્રીજી બાજુ મેળવવા માટે 2² જો આનું નામ x હોય તો +x² ઇક્વલ્સ ટુ √5 નો સ્ક્વેર રાઈટ. તો 4 + x² ઇક્વલ્સ ટુ 5. તો x² નો મતલબ થશે 5 - 4 1. તો x ઇક્વલ્સ ટુ +or-1. એનો મતલબ થશે આ જે x ની વેલ્યુ આવશે 1. હવે આપણે પૂછેલું છે cot θ. cot θ સૌથી પહેલા આપણે tan θ મેળવી લઈએ. tan θ ઇક્વલ્સ ટુ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો 2/1 ઇક્વલ્સ ટુ 2. તો cot θ નો જે મતલબ છે cot θ ઇક્વલ્સ ટુ 1/tan θ થતું હોય છે. તો એનો મતલબ થશે 1/2. તો આપણે જે પૂછેલું છે cot θ ઇક્વલ્સ ટુ 1/2 રાઈટ. તો બી જે છે એ આપણો સાચો આન્સર બની જશે. આગળ વધીએ 17મો ક્વેશ્ચન કંઈક આપણે આ રીતે પૂછેલો છે cos 3 + 4x નું મુખ્ય આવર્તમાન ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો આપણે જાણીએ છીએ કે જ્યારે cos ax + b એનો મુખ્ય આવર્તમાન પૂછેલો હોય તો એ આવતો હોય છે 2π / મોડ્યુલસ ઓફ a. તો અહીંયા આપણે પૂછેલું છે cos 4x + 3 નું મુખ્ય આવર્તમાન. તો 2π / આપણો અહીંયા a થશે 4. તો mod 4 રાઈટ. તો 2π/4 જે થઈ જશે π/2. તો સી આપણો કરેક્ટ આન્સર થઈ જશે. 18મો MCQ કંઈક આ રીતે પૂછેલો છે મેગ્નિટ્યુડ ઓફ i cap - 2j cap - 2k cap ઇક્વલ્સ ટુ બ્લેન્ક. તો આ મેળવવા માટે આપણે અંડરરૂટ જે કોફિશિયન્ટ છે એનો સ્ક્વેર કરવાનો હોય છે. તો આ થશે 1² + -2² + -2². તો આ જે છે એ બનશે 1 + 4 + 4 એટલે કે √9. અને અંડરરૂટનો આન્સર હંમેશા પોઝિટિવ આવતો હોય છે. તો √9 ઇક્વલ્સ ટુ 3. તો આપણો જે એ છે એ સાચો આન્સર બની જશે. આગળ વધીએ 19મા MCQમાં આપણે પૂછેલું છે i cap ક્રોસ j cap ડોટ k cap. તો સૌથી પહેલા i cap એનો મતલબ થતો હોય છે વેક્ટર 1 0 0. j cap નો મતલબ થતો હોય છે
0 1 0 અને k કેપ નો મતલબ થતો હોય છે આપણો 0 0 1. તો i કેપ ક્રોસ જે કેપ મેળવવા માટે આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો પડતો હોય છે. i કેપ જે કેપ કે કેપ, રાઈટ. અને સૌથી પહેલો વેક્ટર i અને j લખવાનો છે, તો 1 0 0 0 1 0. તો આ બનશે i કેપ ની સાથે આ રો આ કોલમ હાઇડ કરવાથી 0 -0 તો 0, રાઈટ. માઇનસ જે કેપ, રાઈટ. આ રો અને આ કોલમ હાઇડ કરવાથી 0 -0 0 પ્લસ કે કેપ આ રો અને આ કોલમ હાઇડ કરવાથી 1 -0 1. તો આનો જે આન્સર છે એ કે કેપ વેક્ટર આવશે અથવા તો 0 0 1 વેક્ટર આવશે. હવે આપણે પૂછેલું છે i કેપ ક્રોસ જે કેપ ડોટ કે કેપ, એટલે કે કેપ ડોટ કે કેપ, એટલે કે આપણે ડોટ પ્રોડક્ટ કરવો પડશે 0 0 1 ડોટ 0 0 1, રાઈટ. તો એ થઈ જશે 0 * 0 પ્લસ 0 * 0 પ્લસ 1 * 1, એટલે આનો જે આન્સર છે એ 1 બની જશે. સો ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. 20મો MCQ કંઈક આ રીતે પૂછેલું છે, જો રેખાઓ x - 2y = 3 અને 3x + py - 1 = 0 પરસ્પર લંબ હોય તો p = બ્લેન્ક થાય. તો સૌથી પહેલા આપણે સ્લોપ m1 અને m2 મેળવવો પડશે. તો એ મેળવવા માટે આપણે y = mx + c ટાઈપનું ફોર્મ લઈ આવીએ તો m જે છે એ સ્લોપ બની જતો હોય છે. સ્લોપ મેળવ્યા પછી આપણે સ્લોપનું મલ્ટિપ્લિકેશન -1 લાવવાનું થતું હોય છે પરસ્પર લંબ મેળવવા માટે. તો સૌથી પહેલા રેખા નંબર 1 નું આ ફોર્મ લઈ આવીએ તો 2y = x - 3 એવું આપણે લખી શકતા હોઈએ છીએ. તો y = 1/2 x - 3/2, રાઈટ. તો આ ફોર્મ આપણે આવી ગયું, એનાથી એનો મતલબ થઈ ગયો m1 = 1/2, રાઈટ. હવે બીજી રેખા જો આપણે આ ફોર્મમાં લખવાની કોશિશ કરીએ તો py = -3x + 1. તો y = -3/px + 1/p. તો m2 આપણે જે છે એ મળશે -3/p. હવે આપણે શું કરવાનું છે, m1 * m2 -1 લઈ આવવાનો છે, કારણ કે પરસ્પર લંબ રેખાઓ માટે હંમેશા જે સ્લોપનું મલ્ટિપ્લિકેશન -1 આવતું હોય છે. એનો મતલબ થઈ ગયો 1/2 * -3/p = -1. હવે આ માઇનસ સાથે માઇનસ કેન્સલ થતા પ્લસ બની જશે. તો આ બની ગયું 3/2p = 1. એનો મતલબ થઈ ગયો 2p = 3 અને p = 3/2. તો આવો જે આન્સર છે એ ઓપ્શન એ માં આપેલો છે, તો એ આપણો સાચો આન્સર બની જશે. આગળ વધીએ. 21મો MCQ કંઈક આ રીતે પૂછેલો છે, વર્તુળ x + 3² + y² - 2 = 0 નું કેન્દ્ર બ્લેન્ક છે. તો આપણે જાણીએ છીએ જ્યારે આ રીતે કોઈ ઇક્વેશન આપેલી હોય x - a² + y - b² = r², તો એનું જે સેન્ટર છે એ a, b થતું હોય છે. તો આપણે આ જે ઇક્વેશન છે એને એ જ ફોર્મમાં લખવાની કોશિશ કરીએ તો x - -3 એનો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર = √2 નો સ્ક્વેર. તો અહીંયા જે છે આપણું સેન્ટર બની જશે -3, 0. તો એવો જે આન્સર છે એ સી ઓપ્શનમાં આપેલો છે, તો સી આપણો સાચો આન્સર બની જશે. આગળ વધીએ. 22મો MCQ કંઈક આપણે આ રીતે પૂછેલો છે, fx = e⁻log x હોય તો f1 = બ્લેન્ક. તો fx આપણે આપેલું છે e⁻log x, રાઈટ. તો હવે આપણે પૂછેલું છે f(1). એના માટે આપણે e⁻log x ની જગ્યાએ 1 મૂકવું પડશે. log 1 નો આન્સર હંમેશા 0 આવતો હોય છે અને કોઈ પણ પોઝિટિવ ક્વોન્ટિટીની પાવર 0 એટલે 1. તો f1 = 1. તો આપણો બી ઓપ્શન જે છે એ સાચો ઓપ્શન બની જશે. 23 નંબરનો MCQ માં પૂછેલું છે, લિમિટ x → 0 sin 2x / tan x = બ્લેન્ક, રાઈટ. તો
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x upon 10x. હવે જ્યારે 0 અને 0 મૂકશું તો ઉપર અને નીચે બંને જગ્યાએ 0 બનશે. તો એલ હોપિટલ રૂલથી આપણે ડિફરન્શિએશન ન્યુમરેટર અને ડિનોમિનેટરનું કરીએ તો ઉપરનું થશે cos 2x મલ્ટીપ્લાય બાય 2 અને 10x નું ડિફરન્શિએશન થશે sec square x. હવે cos 0 1 અને sec 0 પણ 1 થશે તો sec square 0 પણ 1 થશે. તો હવે આપણે 0 આરામથી મૂકી શકશું અને આન્સર આવશે 2. તો સી ઓપ્શન આપણો સાચો આન્સર બની જશે. 24મો ક્વેશ્ચન છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 5 અપોન 2n ટુ ધી પાવર 8n ઇક્વલ્સ ટુ બ્લેન્ક. હવે આ એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણી પાસે એક ટ્રીક છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ રીતે આપેલું હોય 1 પ્લસ કોઈ એક આ ઇમોજી રાઈટ ડિવાઇડેડ બાય n ટુ ધી પાવર n હોય તો આનો આન્સર e ટુ ધી પાવર આ ઇમોજી આવતું હોય છે રાઈટ. તો હવે આપણે એ ફોર્મમાં આને કન્વર્ટ કરવાની કોશિશ કરીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ આ 2 ને ઉપર જવા દઈએ ડિવાઇડેડ બાય n અને n અને આ જે છે એનું હોલ બ્રેકેટની આપણે પાવરમાં 8 લખી દઈએ રાઈટ. તો હવે આ જે આટલી વસ્તુ છે એનો આન્સર આવશે e ટુ ધી પાવર 5/2 અને બાર જે 8 છે એ મલ્ટીપ્લાય થઈ જશે તો 2 into 4 પાછો 8 થઈ જશે અને આનો આન્સર જે છે e ટુ ધી પાવર 20 બની જશે. તો ડી આપણો સાચો આન્સર બની જશે. આગળ વધીએ. 25મો ક્વેશ્ચન જે છે એ આ રીતે પૂછાયો છે d by dx of log 5 plus sin 5/3 equals to blank. હવે log 5 જે છે એ એક કોન્સ્ટન્ટ વેલ્યુ આપશે, sin 5/3 છે એ પણ એક કોન્સ્ટન્ટ વેલ્યુ આપશે. બે કોન્સ્ટન્ટને એડ કરતા એક કોન્સ્ટન્ટ જ બનશે અને આપણે જાણીએ છીએ જ્યારે d by dx ઓફ કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન c હોય તો એનો આન્સર હંમેશા 0 આવતો હોય છે. તો અહીંયા આપણું એ જે છે એ સાચો આન્સર બની જશે. આજના આ વિડીયોમાં આપણે આટલું રાખીએ રાઈટ. તમને જો પેપર સોલ્યુશન સારું લાગ્યું હોય અને તમને ડીડી સેટના આગળના બધા ટોપિક જો ડિટેલમાં ભણવા માંગતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય. હેવ અ નાઇસ ડે.